રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ પીક બસ સેવા શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા આ બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પિંક બસ સેવા માત્ર મહિલાઓ માટે રહેશે, જેના કારણે મહિલાઓને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા મળે। શહેરના વિવિધ રૂટ પર આ બસ દોડાવવામાં આવશે અને આ પહેલને લઈને મહિલાઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરમાં મહિલાઓ માટે સુરક્ષિત જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। જે રાજકોટમાં પિંક બસ શરૂ કરવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે ખાસ બસ સેવા શરૂ રહેશે, જેમાં દર્શિતાબેન શાહે લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવ્યું હતું। જે સુરક્ષિત મુસાફરી માટે પહેલ હાથ ધરવામાં આવી છે, જે મહિલાઓમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રાજકોટમાં પિંક બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે મહિલાઓને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા મળી રહે। શહેરના વિવિધ રૂટ પર આ બસ દોડાવવામાં આવશે। આ પહેલને લઈને મહિલાઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। શહેરમાં મહિલાઓ માટે પણ સુરક્ષિત જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં પિંક બસ શરૂ કરવામાં આવી છે, જે મહિલાઓ માટે ખાસ બસ સેવા હાથ ધરવામાં આવી છે। જે દર્શિતાબેન શાહે લીલી ઝંડી આપવામાં આવી હતી, જે સુરક્ષિત મુસાફરી માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી।